શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ, જેમાં 13 અધ્યાય છે અને દેવી મહાત્માય દ્વારા દેવીની કથા સંભળાવવામાં આવી છે। ભગવતી દેવીની સ્તુતિ વંદના દ્વારા આ દુર્ગા સપ્તસતીમાં આપણે જે પાઠ કરીએ છીએ, નવરાત્રિ દરમિયાન જ નહીં પરંતુ નિત્ય જે ભક્તો પાઠ કરે છે તેની ઉપર દેવીય કૃપા વરસતી રહે છે। માની કૃપા પ્રાપ્ત કરવા માટે દુર્ગા સપ્તશતીનો પાઠ અત્યારે આપણે કરી રહ્યા છીએ, જેમાં 1 થી 5 અધ્યાય આપણે સાંભળી ચૂક્યા છીએ। આજે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય 6 અને 7મો। એ પહેલાં આપણે દુર્ગા સપ્તશતીનો પાઠ કરીએ ત્યારે કવચ છે, અર્ગલા છે અને શ્રી રાત્રિ સૂક્તમનો પાઠ પણ કરાય છે। આજે આપણે રાત્રિ સૂક્તમનો પાઠ કરીને ભગવતી દેવીનું મહાત્મય એવી શ્રી દુર્ગા સપ્તસતીનો પાઠ સાંભળીશું, 6 અને ત્યારબાદ 7મો। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે। બોલો માં ભગવતી દુર્ગા દેવીની જય। સૌપ્રથમ રાત્રિ સૂક્તમનો પાઠ કરવામાં આવે છે, જેથી માં ભગવતી કે જે રાત્રિની અધિષ્ઠાત્રી દેવી છે તેની કૃપા પ્રાપ્ત થાય, કારણ કે નવરાત્રિ એટલે કે રાત્રિના સમયે માં ભગવતીની ઉપાસના કરવી સર્વશ્રેષ્ઠ મનાય છે। શક્તિદાયિની, ભક્તિદાયિની માં હૃદયમાં દીપ જ્યોતિ પ્રગટાવે છે, અજવાળા પાથરે છે જીવનમાં ભક્તોના। એટલા માટે રાત્રિ કે જે ઘોર અંધકારમય હોય છે ત્યારે માતાનું આરાધન કરવાથી જીવનમાં પ્રકાશ ફેલાય છે। રાત્રિને આપણે દુઃખ, કષ્ટ, પીડામાં પણ સમાવેશ કરી શકીએ છીએ, અને રાત્રિ એટલે ઘોર અંધકાર માટે જ્યારે દેવીની આપણે આરાધના કરીએ છીએ ત્યારે સકારાત્મક પ્રભાવ જીવનમાં આવે છે, અને નકારાત્મક પ્રભાવ આસુરી તત્વ છે, રાક્ષસી તત્વ છે કે પછી ભૂત પ્રેત બાધા આદિ જે છે તેનું સમન થાય છે। માટે દેવી ભગવતીની ઉપાસના રાત્રિના સમયે થાય છે। માં ભગવતી દેવીની આ સ્તુતિ કે જેને વેદોક્ત રાત્રિ સૂક્તમ કહેવાય છે તેનો પાઠ કરીને ત્યારબાદ દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો જોઈએ। રાત્રિ દેવતાના પ્રતિપાદક સૂક્તને રાત્રિ સૂક્ત કહે છે। આ રાત્રિ દેવી 2 પ્રકારની છે, એક તો જીવરાત્રિ અને એક તો ઈશ્વરરાત્રિ। જીવરાત્રિ એ છે કે જેમાં દરરોજ જગતના સાધારણ જીવોનો વ્યવહાર લુપ્ત થાય છે। ઈશ્વરરાત્રિ એ છે કે જેમાં ઈશ્વરના જગતરૂપ વ્યવહારનો લોપ થાય છે, એટલે જ કાળરાત્રિ અથવા તો મહાપ્રલય રાત્રિ કહેવાય છે। તે સમયે કેવળ બ્રહ્મ અને તેમની માયાશક્તિ કે જેને અવ્યક્ત પ્રકૃતિ કહે છે તે શેષ બચેલા રહે છે। આના અધિષ્ઠાત્રી દેવી છે માં ભુવનેશ્વરી। રાત્રિ સૂક્ત વડે માનું સ્તવન થાય છે। મહત્તત્વ વગેરે રૂપી વ્યાપક ઇન્દ્રિયો થકી સર્વત્ર સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરનારી આ રાત્રિ દેવી પોતે ઉત્પન્ન કરેલા જગતના જીવોના શુભ અને અશુભ કર્મોને વિશેષ રૂપે જુએ છે અને તેમને અનુરૂપ ફળોની વ્યવસ્થા કરવા માટે સઘળી વિભૂતિઓ ધારણ કરે છે। આ દેવી અમર છે અને તે સમગ્ર વિશ્વને નીચે ફેલાવનારી વેલીઓ વગેરેને તથા ઉપર વધનારા વૃક્ષોને પણ વ્યાપ્ત કરીને સ્થિત છે। એટલું જ નહીં, આ દેવી જ્ઞાનમય જ્યોતિથી જીવોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી દે છે। પરાચેત શક્તિરૂપી રાત્રિ દેવી આવીને પોતાની ભગિની બ્રહ્મવિદ્યામયી ઉષા દેવીને પ્રગટ કરે છે, જેનાથી અવિદ્યામય અંધકાર આપોઆપ જ નષ્ટ થઈ જાય છે। તે રાત્રિ દેવી અત્યારે મારા પર પ્રસન્ન થાઓ કે જેમના આગમનથી અમે પોતાના ઘરોમાં સુખીથી સૂઈએ છીએ। બરાબર એ જ રીતે કે જેવી રીતે રાત્રિના સમયે પક્ષીઓ વૃક્ષો પર બનાવેલા પોતાના માળાઓમાં સુખેથી શયન કરે છે, તે કરુણામયી રાત્રિ દેવીના ખોળામાં સમસ્ત ગ્રામવાસી મનુષ્યો, પગે ચાલતા ગાય, ઘોડા વગેરે પશુઓ, પાંખોથી ઉડતા પક્ષીઓ તેમજ કીડા પતંગિયા વગેરે કોઈ પ્રયોજનથી યાત્રા કરનારા મુસાફરો અને બાજ વગેરે સુખેથી સૂવે છે। હે રાત્રિમય ચિત્તશક્તિ, તમે કૃપા કરીને વાસનામય આગને તથા પાપમય અગ્નિને આરામથી અલગ કરો,
કામ વગેરે ચોર સમુદાયને પણ દૂર કરો. ત્યાર પછી અમારે માટે જેમની કૃપાથી સુખેથી સંસાર સાગર તરી શકાય એવા બની જાઓ. હે ઉષાદેવી, રાત્રિના અધિષ્ઠાતા હે દેવી, બધી તરફ ફેલાયેલા આ અજ્ઞાનમય કાળ અંધકાર મારી પાસે આવી પહોંચ્યો છે. તમે તેને ઋણની જેમ દૂર કરો. જેમ તમે ધન આપીને ભક્તોના ઋણ દૂર કરો છો, તેવી જ રીતે જ્ઞાન આપીને અમારા આ અજ્ઞાનને પણ દૂર કરો. હે રાત્રિ દેવી, તમે દૂધ આપનારી ગાય જેવા છો. હું તમારી પાસે આવીને સ્તુતિ વગેરે થકી તમને મારે પોતાને અનુકૂળ કરું છું. પરમ વ્યોમ સ્વરૂપ પરમાત્માના પુત્રી, તમારી કૃપાથી હું કામ વગેરે શત્રુઓને જીતી ચૂક્યો છું. તો તમે સોમની જેમ મારું આ હવિષ્ય પણ ગ્રહણ કરો. કાયનો પણ નાશ કરનારા વેદોએ જેમની સ્તુતિ કરી છે, એવા વિષ્ણુ શક્તિ, શિવ શક્તિ, બ્રહ્મ શક્તિ, દેવમાતા, અદિતિ તથા દક્ષપુત્રી સતી તથા પાપોનો નાશ કરનારા અને કલ્યાણ કરનારા હે દેવી ભગવતી ને અમે પ્રણામ કરીએ છીએ. આ રીતે વેદોક્ત રાત્રિ સૂક્તમ દ્વારા માં ભગવતીની સ્તુતિ કરીને ત્યારબાદ દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો જોઈએ. રાત્રિ દેવતાના પ્રતિપાદક સૂક્તને રાત્રિ સૂક્ત કહે છે. આ રાત્રિ દેવી બે પ્રકારની છે, એક તો જીવરાત્રિ અને એક તો ઈશ્વરરાત્રિ. જીવરાત્રિ એ છે કે જેમાં દરરોજ જગતના સાધારણ જીવોનો વ્યવહાર લુપ્ત થાય છે. ઈશ્વરરાત્રિ એ છે કે જેમાં ઈશ્વરના જગતરૂપ વ્યવહારનો લોપ થાય છે. એટલે જ કાળરાત્રિ અથવા તો મહાપ્રલય રાત્રિ કહેવાય છે. તે સમયે કેવળ બ્રહ્મ અને તેમની માયાશક્તિ કે જેને અવ્યક્ત પ્રકૃતિ કહે છે તે શેષ બચેલા રહે છે. આના અધિષ્ઠાત્રી દેવી છે માં ભુવનેશ્વરી. રાત્રિ સૂક્ત વડે માનું સ્તવન થાય છે. મહત્તત્વ વગેરે રૂપી વ્યાપક ઇન્દ્રિયો થકી સર્વત્ર સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરનારી આ રાત્રિ દેવી પોતે ઉત્પન્ન કરેલા જગતના જીવોના શુભ અને અશુભ કર્મોને વિશેષ રૂપે જુએ છે અને તેમને અનુરૂપ ફળોની વ્યવસ્થા કરવા માટે સઘળી વિભૂતિઓ ધારણ કરે છે. આ દેવી અમર છે અને તે સમગ્ર વિશ્વને નીચે ફેલાવનારી વેલીઓ વગેરેને તથા ઉપર વધનારા વૃક્ષોને પણ વ્યાપ્ત કરીને સ્થિત છે. એટલું જ નહીં, આ દેવી જ્ઞાનમય જ્યોતિથી જીવોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી દે છે. પરાચેત શક્તિરૂપી રાત્રિ દેવી આવીને પોતાની ભગિની બ્રહ્મવિદ્યામયી ઉષા દેવીને પ્રગટ કરે છે, જેનાથી અવિદ્યામય અંધકાર આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. તે રાત્રિ દેવી, અત્યારે મારા પર પ્રસન્ન થાઓ કે જેમના આગમનથી અમે પોતાના ઘરોમાં સુખેથી સૂઈએ છીએ. બરાબર એ જ રીતે કે જેવી રીતે રાત્રિના સમયે પક્ષીઓ વૃક્ષો પર બનાવેલા પોતાના માળાઓમાં સુખેથી શયન કરે છે. તે કરુણામયી રાત્રિ દેવીના ખોળામાં સમસ્ત ગ્રામવાસી મનુષ્યો, પગે ચાલતા ગાય, ઘોડા વગેરે પશુઓ, પાંખોથી ઉડતા પક્ષીઓ તેમજ કીડા પતંગિયા વગેરે કોઈ પ્રયોજનથી યાત્રા કરનારા મુસાફરો અને બાજ વગેરે સુખેથી સૂવે છે. હે રાત્રિમયી ચિત્તશક્તિ, તમે કૃપા કરીને વાસનામય આગને તથા પાપમય અગ્નિને આરામથી અલગ કરો. કામ વગેરે ચોર સમુદાયને પણ દૂર કરો. ત્યાર પછી અમારે માટે જેમની કૃપાથી સુખેથી સંસાર સાગર તરી શકાય એવા બની જાઓ. હે ઉષાદેવી, રાત્રિના અધિષ્ઠાતા હે દેવી, બધી તરફ ફેલાયેલા આ અજ્ઞાનમય કાળ અંધકાર મારી પાસે આવી પહોંચ્યો છે. તમે તેને ઋણની જેમ દૂર કરો. જેમ તમે ધન આપીને ભક્તોના ઋણ દૂર કરો છો, તેવી જ રીતે જ્ઞાન આપીને અમારા આ અજ્ઞાનને પણ દૂર કરો. હે રાત્રિ દેવી, તમે દૂધ આપનારી ગાય જેવા છો. હું તમારી પાસે આવીને સ્તુતિ વગેરે થકી તમને મારે પોતાને અનુકૂળ કરું છું. પરમ વ્યોમ સ્વરૂપ પરમાત્માના પુત્રી, તમારી કૃપાથી હું કામ વગેરે શત્રુઓને જીતી ચૂક્યો છું. તો તમે સોમની જેમ મારું આ હવિષ્ય પણ ગ્રહણ કરો. કાળનો પણ નાશ કરનારા વેદોએ જેમની સ્તુતિ કરી છે, એવા વિષ્ણુ શક્તિ, શિવ શક્તિ, બ્રહ્મ શક્તિ, દેવમાતા, અદિતિ તથા દક્ષપુત્રી સતી તથા પાપોનો નાશ કરનારા અને કલ્યાણ કરનારા હે દેવી ભગવતી ને અમે પ્રણામ કરીએ છીએ. આ રીતે વેદોક્ત રાત્રિ સૂક્તમ દ્વારા માં ભગવતીની સ્તુતિ કરીને ત્યારબાદ દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો જોઈએ. રાત્રિ દેવતાના પ્રતિપાદક સૂક્તને રાત્રિ સૂક્ત કહે છે. આ રાત્રિ દેવી બે પ્રકારની છે, એક તો જીવરાત્રિ અને એક તો ઈશ્વરરાત્રિ. જીવરાત્રિ એ છે કે જેમાં દરરોજ જગતના સાધારણ જીવોનો વ્યવહાર લુપ્ત થાય છે. ઈશ્વરરાત્રિ એ છે કે જેમાં ઈશ્વરના જગતરૂપ વ્યવહારનો લોપ થાય છે. એટલે જ કાળરાત્રિ અથવા તો મહાપ્રલય રાત્રિ કહેવાય છે. તે સમયે કેવળ બ્રહ્મ અને તેમની માયાશક્તિ કે જેને અવ્યક્ત પ્રકૃતિ કહે છે તે શેષ બચેલા રહે છે. આના અધિષ્ઠાત્રી દેવી છે માં ભુવનેશ્વરી. રાત્રિ સૂક્ત વડે માનું સ્તવન થાય છે.
મહત્તત્વ વગેરે રૂપી વ્યાપક ઇન્દ્રિયો થકી સર્વત્ર સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરનારી આ રાત્રિ દેવી પોતે ઉત્પન્ન કરેલા જગતના જીવોના શુભ અને અશુભ કર્મોને વિશેષ રૂપે જુએ છે અને તેમને અનુરૂપ ફળોની વ્યવસ્થા કરવા માટે સઘળી વિભૂતિઓ ધારણ કરે છે. આ દેવી અમર છે અને તે સમગ્ર વિશ્વને નીચે ફેલાવનારી વેલીઓ વગેરેને તથા ઉપર વધનારા વૃક્ષોને પણ વ્યાપ્ત કરીને સ્થિત છે. એટલું જ નહીં, આ દેવી જ્ઞાનમયી જ્યોતિથી જીવોના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી દે છે. પરાચેત શક્તિરૂપી રાત્રિ દેવી આવીને પોતાની ભગિની બ્રહ્મવિદ્યામયી ઉષા દેવીને પ્રગટ કરે છે, જેનાથી અવિદ્યામય અંધકાર આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. તે રાત્રિ દેવી, અત્યારે મારા પર પ્રસન્ન થાઓ કે જેમના આગમનથી અમે પોતાના ઘરોમાં સુખીથી સૂઈએ છીએ. બરાબર એ જ રીતે કે જેવી રીતે રાત્રિના સમયે પક્ષીઓ વૃક્ષો પર બનાવેલા પોતાના માળાઓમાં સુખેથી શયન કરે છે. તે કરુણામયી રાત્રિ દેવીના ખોળામાં સમસ્ત ગ્રામવાસી મનુષ્યો, પગે ચાલતા ગાય, ઘોડા વગેરે પશુઓ, પાંખોથી ઉડતા પક્ષીઓ તેમજ કીડા પતંગિયા વગેરે કોઈ પ્રયોજનથી યાત્રા કરનારા મુસાફરો અને બાજ વગેરે સુખેથી સૂએ છે. હે રાત્રિમયી ચિત્તશક્તિ, તમે કૃપા કરીને વાસનામય આગને તથા પાપમય અગ્નિને આરામથી અલગ કરો. કામ વગેરે ચોર સમુદાયને પણ દૂર કરો. ત્યાર પછી અમારે માટે જેમની કૃપાથી સુખેથી સંસાર સાગર તરી શકાય એવા બની જાઓ. હે ઉષાદેવી, રાત્રિના અધિષ્ઠાતા, હે દેવી, બધી તરફ ફેલાયેલા આ અજ્ઞાનમય કાળ અંધકાર મારી પાસે આવી પહોંચ્યો છે. તમે તેને ઋણની જેમ દૂર કરો. જેમ તમે ધન આપીને ભક્તોના ઋણ દૂર કરો છો, તેવી જ રીતે જ્ઞાન આપીને અમારા આ અજ્ઞાનને પણ દૂર કરો. હે રાત્રિ દેવી, તમે દૂધ આપનારી ગાય જેવા છો. હું તમારી પાસે આવીને સ્તુતિ વગેરે થકી તમને મારે પોતાને અનુકૂળ કરું છું. પરમ વ્યોમ સ્વરૂપ પરમાત્માના પુત્રી, તમારી કૃપાથી હું કામ વગેરે શત્રુઓને જીતી ચૂકી છું. તો તમે સોમની જેમ મારું આ ભવિષ્ય પણ ગ્રહણ કરો. કાળનો પણ નાશ કરનારા વેદોએ જેમની સ્તુતિ કરી છે, એવા વિષ્ણુ શક્તિ, શિવશક્તિ, બ્રહ્મશક્તિ, દેવમાતા અદિતિ અને દક્ષપુત્રી સતી તથા પાપોનો નાશ કરનારા અને કલ્યાણ કરનારા હે દેવી ભગવતીને અમે પ્રણામ કરીએ છીએ. આ રીતે વેદોક્ત રાત્રિ સુક્તમ દ્વારા મા ભગવતીની સ્તુતિ કરીને ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો અધ્યાય સંભળાય છે. આવો આપણે સાંભળીએ દુર્ગા સપ્તશતી અધ્યાય 6, ધૂમ્રલોચનનો વધ. સૌપ્રથમ દેવીનું ધ્યાન કરાય છે. હું સર્વજ્ઞેશ્વરી ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમશ્રેષ્ઠ દેવી પદ્માવતીનું હું ચિંતન કરું છું. તેઓ નાગરાજાના આસન પર બેસેલા છે. નાગોના ફણોમાં શોભતા મણીઓની વિશાળ માળાથી તેમની દેહલતા ઉત્કૃષ્ટ દેખાય છે. તેમનું તેજ સૂર્ય સમાન છે. 3 નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેઓ પોતાની ભુજાઓમાં માળા, કુંભ, ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગુટ શોભી રહ્યો છે. આપણે આગળના અધ્યાયમાં દૂત અને દેવીનો સંવાદ સાંભળેલો હતો. હવે ઋષિ આગળ કથા સંભળાવી રહ્યા છે રાજા સુર્ત અને સમાધિને. તે સાંભળીએ. ઓમ. ઋષિ કહે છે, હે રાજન, દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો. દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ઘણા ક્રોધિત થઈ ગયા. તેણે દૈત્યના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું, હે ધૂમ્રલોચન, તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસડતો અહીં લાવ. તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા, યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય. ઋષિ કહે છે, આ રીતે શુંભે આજ્ઞા આપી. તેથી તે દૈત્ય ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો. ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેલા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું, અરે ઓ તું, શુંભ નિશુંભ પાસે ચાલ. જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરજસ્તીથી તારા વાળ પકડીને ઘસડતો લઈ જઈશ. આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું. ત્યારે ઋષિ રાજાને કહે છે, દેવીએ આ પ્રમાણે કહ્યું. તેથી અસુર ધૂમ્રલોચન તેમના તરફ ઘસ્યો. ત્યારે દેવી અંબિકાએ ભૂમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો.
પછી તો ક્રોધે ભરાયેલા દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણ, આયુધો, શક્તિઓ, પરશુઓને વરસાવવા શરૂ કરી દીધું. એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, કેસવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો. અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો. જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે, તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ, હે મુંડ, તમે ઘણી મોટી સેના લઈને જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને બાંધીને જલ્દીથી અહીં લાવો. જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્રો-શસ્ત્રો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો. તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતાં તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો શુંભ નિશુંભ સેના ધૂમ્રલોચન વધ નામનો 6ઠ્ઠો અધ્યાય. ઓમ તત્સત. મિત્રો, આ હતો દુર્ગા સપ્તશતીનો 6ઠ્ઠો અધ્યાય. હવે આપણે સાંભળીએ શ્રી દુર્ગા સપ્તશતી અધ્યાય 7મો ચંડમુંડનો વધ. સૌ પ્રથમ દેવીનું ધ્યાન કરીએ. હું માતંગી દેવીનું ધ્યાન કરું છું. તેઓ રત્નમંડિત સિંહાસન પર બેસેલા પોતાના પોપટના મધુર શબ્દ સાંભળી રહ્યા છે. તેમના શરીરનો વર્ણ શ્યામ છે. તેમણે પોતાનો એક પગ કમળ પર રાખેલો છે અને મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલા છે તથા કલ્હાર પુષ્પોની માળા ધારણ કરેલા છે. તેઓ વીણા વડાડી રહ્યા છે. તેમના અંગે કસકસતી ચોળી શોભી રહી છે. માં લાલ રંગની સાડી પહેરેલા છે અને હાથમાં શંખ પાત્ર ધારણ કરેલ છે. તેમના મુખ પર મધુનો મંદ મંદ પ્રભાવ જણાઈ રહ્યો છે. કપાળમાં બિંદી શોભી રહી છે. ઓમ ઋષિ કહે છે. ત્યાર પછી શુંભની આજ્ઞા મેળવીને તે દૈત્યો ચતુરંગીની સેના સાથે અસ્ત્રોશસ્ત્રોથી સુસજ્જ થઈને ચાલી નીકળ્યા. પછી ગિરિરાજ હિમાલયના સુવર્ણમય ઊંચા શિખર પર જઈ પહોંચીને તેમણે સિંહ પર આરૂઢ થયેલા દેવીને જોયા. દેવી મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. ત્યારે તેમને જોઈને દૈત્યો તત્પરતાપૂર્વક પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. કોઈએ ધનુષ ખેંચ્યું, કોઈએ તલવાર સંભાળી, તો કેટલાક જણ દેવી પાસે જઈ લઈને ઊભા રહી ગયા. ત્યારે અંબિકાએ તે શત્રુઓ પ્રત્યે ક્રોધ કર્યો. તે સમયે ક્રોધને કારણે તેમનું મુખ કાળું પડી ગયું. કપાળ પર ભવાં ત્રાસા થઈ ગયા. ત્યાંથી તરત જ વિકરાળ મુખવાળી દેવી મહાકાલી પ્રગટ થયા કે જેઓ તલવાર અને પાસ ધારણ કરેલા હતા. તેઓ વિચિત્ર ખડવાંગ ધારણ કરેલા અને ચિત્તાની ચામડીનું વસ્ત્ર ધારણ કરેલા માનવ મુંડોની માળાથી વિભૂષિત હતા. તેમના શરીરમાંનું માંસ સુકાઈ ગયું હતું, માત્ર હાડકાનું માળખું હતું, જેનાથી તેઓ અત્યંત ભયંકર દેખાતા હતા. તેમનું મુખ ઘણું મોટું હતું અને જીભ લપકારા મારતી હતી. બિહામણા લાગતા હતા. તેમની આંખો અંદર ઘસી ગઈ હતી, થોડીક લાલ હતી. તેઓ પોતાની ભયંકર ગર્જનાથી સમસ્ત દિશાઓને ગુંજાવી રહ્યા હતા. મોટા મોટા દૈત્યોના વધ કરતા તે કાલિકા દેવી દૈત્યોની તે સેના પર વેગપૂર્વક તૂટી પડ્યા અને તે બધાનું ભક્ષણ કરવા લાગ્યા. તેઓ પાર્શ્વરક્ષકો, અંકુશધારી, મહાવતો, યોદ્ધાઓ અને ઘંટ સહિત કેટલાય હાથીઓને એક જ હાથે પકડીને મુખમાં મૂકી દેતા હતા. આ પ્રમાણે ઘોડા, રથ, સારથીઓ સહિતના રથારૂઢ યોદ્ધાઓને મુખમાં નાખીને તેઓ તેમને ઘણી ભયાનક રીતે ચાવી નાખતા હતા. કોઈના વાળ પકડી લેતા, કોઈનું ગળું દબાવી દેતા, કોઈને પગથી કચડી નાખતા. અસુરોએ છોડેલા મોટા મોટા અસ્ત્રો-શસ્ત્રોને તેઓ મુખથી પકડી લેતા અને રોષે ભરાઈને તેમને દાંતોથી પીસી નાખતા. દેવી કાલિકાએ બળવાન અને દુરાત્મા દૈત્યોતની તે સઘળી સેનાઓને રોંડી નાખી, ખાઈ લીધી. કેટલાય માર્યા ગયા, ભાગ્યા. કેટલાકને તલવારથી હણી નાખ્યા, કેટલાકને ખડવાંગથી પીટી નાખ્યા. કેટલાક અસુરો દાંતોના અગ્રભાગથી કચડાઈ જઈને મૃત્યુ પામ્યા. આ પ્રમાણે દેવીએ અસુરોની તે સઘળી સેનાને ક્ષણવારમાં જ મારી નાખી. આ જોઈને ચંડ અત્યંત ભયંકર એવા કાલિકા દેવી તરફ ઘસ્યો તથા મહાદૈત્ય મુંડ પણ અત્યંત ભીષણ બાણોની વૃષ્ટિ કરી. હજારો વાર ચલાયેલા ચક્રોથી તે ભયાનક આંખોવાળા દેવીને ઢાંકી દીધા. તે અનેક ચક્રો દેવીના મુખમાં સમાઈ જતા એવા લાગતા હતા કે જાણે અનેક સૂર્યમંડળો વાદળોના ઉદરમાં પ્રવેશી રહ્યા હોય. ત્યારે ભયંકર ગર્જના કરનારા દેવી કાલિકાએ અત્યંત રોષે ભરાઈને ભયંકર અટ્ટહાસ્ય કર્યું.
તે સમયે તેમના વિકરાળ મુખમાંના મુશ્કેલીથી જોઈ શકાતા દાંતોના તેજને લીધે તેઓ અત્યંત ઉજ્જવળ દેખાતા હતા. દેવીએ ઘણી મોટી તલવાર હાથમાં લઈને હુમનો ઉચ્ચાર કરીને ચંડ પર હુમલો કર્યો. તેના માળ પકડીને તે જ તલવારથી તેનું માથું કાપી નાખ્યું. ચંડને માર્યો ગયેલો જોઈને હવે મુંડ પણ દેવી તરફ ખસ્યો. ત્યારે દેવીએ રોષે ભરાઈને તેને પણ તલવારથી ઘાયલ કરી ધરતી પર ઢાળી દીધો. મહાપરાક્રમી ચંડ અને મુંડને માર્યા ગયેલા જોઈને બાકી બચેલી સેના ભયથી વ્યાકુળ થઈ ઉઠી અને ચારે તરફ નાસભાગ કરવા લાગી. ત્યારબાદ દેવી કાલિકાએ ચંડ અને મુંડના મસ્તક હાથમાં લઈને દેવી ચંડિકાની પાસે જઈને પ્રચંડ અટ્ટહાસ્ય કરીને કહ્યું. દેવી બોલ્યા, હે દેવી, તમે ચંડ અને મુંડને લઈને મારી પાસે આવ્યા છો, તેથી સંસારમાં તમે ચામુંડા નામે વિખ્યાત થશો, ખ્યાતિ પામશો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો શુંભ નિશુંભ સેના ધૂમ્રલોચન વધ નામનો 7મો અધ્યાય. ઓમ તત્સત. તો મિત્રો, આપણે સાંભળ્યો દુર્ગા સપ્તશતી અધ્યાય 6 અને 7મો. મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરીને ત્યારબાદ માને ક્ષમા પ્રાર્થના કરાય છે. હે પરમેશ્વરી, મારા દ્વારા રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે. આ મારો દાસ છે, આમ સમજીને તમે મારા એ અપરાધને કૃપા કરીને ક્ષમા કરો. હે પરમેશ્વરી, હું આવાહન કરવાનું જાણતો નથી, જાણતી નથી, વિસર્જન કરવાનું જાણતો નથી, જાણતી નથી, અને પૂજા કરવાનું પણ માટે આપ મને ક્ષમા કરો. હે દેવી, મેં મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વ હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાઓ. સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબિકા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી. હે જગદંબિકા, હું અપરાધી છું, પરંતુ તમારા શરણે આવેલ છું. અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું. તમે જેમ ઈચ્છો તેમ કરો. હે દેવી, અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ન્યૂનાધિક આચરણ ઓછા કે વધારે પ્રમાણમાં કર્યો હોય તો તે હે પરમેશ્વરી તમે તે બધું ક્ષમા કરો. મારી ઉપર પ્રસન્ન થાઓ. હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી, હે જગન્માતા કામેશ્વરી, તમે આ મારી પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હે દેવી, હે સુરેશ્વરી, તમે